આપણા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. તેના વિરોધને કડક શબ્દોમાં વખોડે છે. ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન, ભક્તિ અને કર્મયુગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે, જે શાંતિ, સલામતી અને દેશનિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સૌ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે. અદાલતમાં આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે સત્ય, નિષ્ઠા, ન્યાય અને પ્રામાણિકતાના શપથ લેવાય છે, જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર આંબેડકરે પોતાના સામયિકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોને આધાર લઈ સત્ય સ્થાપના, સત્યાગ્રહ, સમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદ્ગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકાર અને વિશેષમાં આભાર માનવામાં આવ્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણવામાં આવે છે. તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ તેવો ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા અનુરોધ કર્યો હતો. રિપોર્ટર ભરત સતવારા, સિટી ગોલ્ડ ન્યૂઝ, પાટણ. આજે અમે ભારત વિકાસ પરિષદ સિદ્ધેમ શાખા થકી જે શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને અમે વખોડવા બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. વંદે માતરમ સહ અમે જણાવીએ કે અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલોક વર્ગ રાજકીય તૃષ્ટિકરણ અને તેના વિરોધ કરી રહ્યો છે. તેના વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. ભાગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યો નથી. શ્રીમદ ભાગવદ્ ગીતા જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યોને સમજાવે છે. શ્રીમદ ભાગવદ્ ગીતામાં દર્શાવેલ સદ્ગુણો વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકાર અને વિશેષમાં આપશ્રીને અભિનંદન, એટલે કે અમે કલેક્ટરશ્રીને પણ અભિનંદન પાઠવીએ. તો શ્રીમદ ભાગવદ્ ગીતાના આ જીવન મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે અને તેનો વિરોધ ન થાય તેને માટે અમે અત્રે આવેદનપત્ર આપવા આવેલા છીએ. આપનું નામ? મારું નામ ભાર્ગવભાઈ ચોકસી, ભારત વિકાસ પરિષદ સિદ્ધેમ શાખા.